હજુ ગુજરાતમાં જસદણ દુષ્કર્મની આગ ઠંડી પડી નથી અને એમાં બીજો બનાવ સામે આવ્યો છે, જેને સાંભળીને સવાલ થાય છે, શું ખરેખર ગુજરાત સુરક્ષિત છે? જેવું આપણા શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના મનમાં છે. આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે હજુ સુધી દુષ્કર્મની ઘટનાનું નિવારણ નથી આવ્યું અને બીજી દુષ્કર્મની ઘટના છે ગાંધીનગરમાં બની છે. સેક્ટર 24માં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, જેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગાંધીનગરના સેક્ટર 24ના ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આશરે 5 વર્ષીય બાળકી પર રાત્રિના અંધારામાં કોઈ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. થયું એવું છે કે જ્યારે રાત્રિ શૌચ ક્રિયા માટે ઉઠી ત્યારે તેનો તકનો લાભ લઈને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે ડરી ગયેલી બાળકી દાદી પાસે જતી રહી અને કહ્યું કે ભૂત આવ્યું છે કહીને દાદી પાસે રડવા લાગી. જે બાદ બાળકીની દાદી દ્વારા તપાસ કર્યા તો વસ્ત્રો પર લોહીથી ખરાડેલા જોઈ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તપાસ કરીને દુષ્કર્મની પુષ્ટિ કરી છે. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને 4 શખ્સોની શંકાના આધારે અટકાયત કરી લેવામાં આવી છે અને ગુનો નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ 4 શખ્સમાં એક બાળકીના મામા પણ છે, જેની શંકાના આધારે અટકાયત કરવામાં આવી છે. સાંભળે પોલીસે શું નિવેદન આપ્યું છે અને નજર કરીએ તે ઘટના સ્થળના દ્રશ્યો પર. આજે વહેલી સવારે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં એક એમએલસી દાખલ થયેલ હતી, જેમાં એક 5 વર્ષની નાની બાળકી સાથે રેપ હોવાનું જાણવા મળ્યું હતું. માહિતી મળતા જ ગાંધીનગરની લોકલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના માણસો અહીંયા સ્થળ પર આવી ગયા હતા અને અત્યારે વધુ તપાસ જારી છે. ટોટલ 4 લોકોને ડિટેન કરવામાં આવી છે, જેની પૂછપરછ અત્યારે જારી છે, જો શંકાસ્પદ છે, અને એફએસએલ અને વધુ તપાસ અત્યારે પોલીસ દ્વારા. બાળકીની તબિયત કેવી છે? બાળકી અત્યારે હોસ્પિટલમાં દાખલ છે અને સ્ટેબલ છે. आज सेक्टर 21 पुलिस स्टेशन में अर्ली मॉर्निंग एक एमएलसी दाखिल हुई है, जिसके अंदर एक 5 वर्ष की लड़की के साथ रेप होने की जानकारी हमें मिली थी. जानकारी मिलते ही गांधीनगर की लोकल पुलिस टीम है और क्राइम ब्रांच स्थल पर पहुंच गई और टोटल 4 लोग जो शंकास्पद लग रहे हैं उनको डिटेन करने में आया है और उनकी पूछपरछ अभी जारी है. लड़की अभी सिविल हॉस्पिटल में दाखिल है और लड़की कंडीशन स्टेबल है. हाँ तो देखा है બાઇક આપી હતી, બધા આવી જાય એક સાથે. હવે સવાલ થાય છે, છેલ્લા અઠવાડિયામાં 2 દુષ્કર્મના બનાવો સામે આવ્યા, એક ગાંધીનગરનો બનાવ અને બીજો જસદણ બાદ. જે બાદ થાય છે, શું ગુજરાત ખરેખર સુરક્ષિત છે કે માત્ર આપણને કહેવામાં આવે છે કે ગુજરાત સુરક્ષિત છે? આપણા શિક્ષણ મંત્રી તો બૂમો પાડીને કહે છે ગુજરાતમાં માતાઓ અને દીકરીઓ સુરક્ષિત છે, પહેલા નંબરે ગુજરાત આવે છે સુરક્ષામાં. તો આ છે આપણી સુરક્ષા વ્યવસ્થા કે જેમાં એક અઠવાડિયામાં જ 2 બાળકી સાથે દુષ્કર્મના બનાવ બને છે, એક 5 વર્ષની બાળકી અને બીજી 6 વર્ષની બાળકી. આ કેવી સુરક્ષા વ્યવસ્થા છે? માટે એટલું કહેવું પડે છે કે માત્ર વાતો અને ખોટા આંકડાઓથી લોકોને હવે ભ્રમિત કરવાનું બંધ કરો, કારણ કે લોકોને હવે સાચી સુરક્ષાની જરૂર છે. જે રીતે ગુજરાતમાં દુષ્કર્મના બનાવો દિવસે ને દિવસે વધતા જાય છે, છેલ્લા એક અઠવાડિયામાં જ એક ઉદાહરણ છે કે 2 બનાવો બન્યા છે જેમાં 2 બાળકીઓ છે. માટે હવે વાતો નહીં, લોકોને ખરેખર સુરક્ષાની જરૂર છે. કાયદો વ્યવસ્થા અત્યારે કથળી રહી છે ગુજરાતમાં, તેને સરખી કરો. માત્ર વાતો અને ભાષણોથી લોકોને સુરક્ષા મળવાની નથી. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.